તમારા બધા સપના પૂરા થશે. એક આપણા એમપી સાહેબે પણ ખૂબ સરસ વિકાસની વાત શેરની કરી અને અજયભાઈ તો બોલતા બોલતા મને લાગતું તો મને થાકી જશે એટલે પાણીને બાપુને કીધું મેં પાણી આપો. તો કેટલા વિકાસના કામો એક સાથે આજે આ મંજૂર કર્યા છે એવું નહીં, આ કામો 6 મહિનામાં પૂરા કરી દેવાના. આજે જેટલા બોલ્યા એટલા કામો 6 મહિનામાં આ ધરતી પર પૂરા કરવા માટેનું કામ લીધું છે. હું આપણા મામલતદારશ્રી અને સીઓ બંનેને કહેતો હતો કે કામની શરૂઆત આપણે કરી છે, પરંતુ એના ગુણવત્તા એનું ધ્યાન કોણ રાખશે? મોટા ભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના 100% જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે, મજબૂત થતું હોય છે. પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ 2% આ લે, 3% આ લે, આવી જો ગીધ વૃત્તિ રાખે, એને ગીધ વૃત્તિ કહું છું, તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું. મને નગરપાલિકાના વહીવટદાર, મામલતદારશ્રી, ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું 100% ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો, આવી મારી અપેક્ષા પણ છે. અને કાર્યકર્તા અને આગેવાનો જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ, એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા કામ થવાના છે. એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું કામ થવાનું છે. તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે. આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું નહીં એવું નહીં, એ આપણું પોતાનું છે. એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે. એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે. એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે. બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે? એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન. કામ અહીંયા કર્યું છે નગરપાલિકામાં? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે, સીધો મારો પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. બંને બાબત, કામ એનું ગુણવત્તાવાળું પેલા કહું, જાહેરમાં જ આવવાનું, કોઈ મુશ્કેલી પડે તો બેઠો, કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કરો બીજે ક્યાંય નહીં કરી શકે. તો એ કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ. આ કામ આટલેથી નથી અટકતું, હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે. એક પાણી પુરવઠા માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 20 કરોડ પાણી પુરવઠા માટે અને લગભગ 22 કરોડ કરતાં વધારે ગટર માટે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયા છે. એટલે લગભગ 50 કરોડની આજુબાજુ આ પહોંચી જશે. હજુ પણ બગીચા માટેની વાત હોય, ટાઉન હોલ પણ તાત્કાલિક એની જમીનનું ચાલી રહ્યું છે, એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે. તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કંઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો? તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી, એ વ્યવસ્થા કરવી પડે. હવે છોકરાને લઈને એની મમ્મી હોય તો એને લાગે કે મારે છોકરાને લઈને ક્યાંક ફરવા જવું છે. સાસુમાં હોય તો એને લાગે કે ચલો પોતરાને લઈને ક્યાંક ફરવા જવું, પણ ક્યાં જવું? કોઈ જગ્યા તો એવી હોય કે જ્યાં જઈને બધી બહેનો બેસી શકે પોતાના બાળકો સાથે. તો એવો કોઈ બગીચો આપણે ત્યાં નથી. એટલે પછી શું કરે, મમ્મીઓ બધી કહેતા છોકરાને ભણાવવા પાલનપુર જતા અથવા તો ગાંધીનગર જઈએ. શું કેમ? આવી વ્યવસ્થા આપણે તે તો રાખવી પડે કે નહીં શકે? તો
સારા એજ્યુકેશનની સાથે સાથે આવી વ્યવસ્થા પણ આપણે કરવી પડે નગરપાલિકાએ, અને એના નાણાં મંજૂર કર્યા છે. તાત્કાલિક એવો બગીચો ગાર્ડન હોય, સારો હોય, જેમ વૃદ્ધ વ્યક્તિઓ હોય, દાદા દાદી, તો એ અમારે છોકરા છોકરી કેમ લાગ્યું હોય આખો દાડો બાપા અહીં રહ્યા, ઘડી કાંટો મારી આવો, બહુ લાજ કાઢી કાઢીને પેલું થાય ને, તો ઘડી બાપા દાદા દાદી ઘડી કાંટો મારી આવે. ત્યાં રવિવારનો દિવસ હોય, છોકરાને રજા હોય તો એના મમ્મી પપ્પા પણ સાથે લઈને જાય, નહીં તો આખો દાડો ધંધો 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 કર્યા કરે કાયમી. એના બાપાએ આખો દાડો 24 કલાક રજા જ કોઈ દિવસ ના હોય તેવું નહીં, એ પણ એક દિવસ શાંતિથી જીવે. આ વ્યવસ્થા પણ આપણે કરવી પડે, અને આ કામ પણ આપણે કરવું છે. અને નગરની અંદર ટૂંક સમયની અંદર એવો સરસ મજાનો બગીચો ગાર્ડન પણ આપણે બનાવવો છે કે લોકો ત્યાં જઈને બેસી શકે શાંતિથી. એ દાદા દાદી માળા કરવી હોય તો ત્યાં કરે, અને રવિવારના દિવસે એ રમતના પણ બાળકો માટેના પણ ઘણા બધા સાધનો હોય. ત્યાં છોકરા કોઈ લપસણી હોય, કોઈ હિંચકા હોય, એની અંદર બધા બેસે, છોકરા મજા કરે. આવી પણ એક વ્યવસ્થા આપણે કરવી પડે. ખાલી રોડ પાણી ગટર વ્યવસ્થા નહીં, એના વગર આ પણ વ્યવસ્થા આપણે ઊભી કરવી પડે, અને એ આપણે તાત્કાલિક કરવી છે. હું બોલું છું એટલે કરવાનું છે. આ કામ આપણે અહીંયા બહારના જે રસ્તા છે એ તો કમ્પ્લીટ આપણા 4 લેન બંને થઈ રહ્યા છે. આ ચોમાસાના કારણે ડામરની પ્રક્રિયા નથી થતી, પણ જેવું ચોમાસું પૂરું થાય એટલે દિવાળી પહેલાં આખો હાઈવે શેખ મલુપુરથી તમે જોશો તો શેખ પાણીની ટાંકી સુધી 4 લેન અને બાજુમાં સર્વિસ રોડ, અહીંથી પાણીની ટાંકીથી કરીને શેખ શીત કેન્દ્ર સુધી એ પણ આખો રસ્તા, એની વચ્ચે બગીચો હશે, ફૂલ છોડ, સર્વિસ રોડ અને 4 લેન છે. એની વચ્ચે પણ મોટા ઝાડ, ખજૂર કે ખારેક કે એવા ઝાડ. હું આ ખારેકની વાત કરી એટલે મન કે હવે ઘણા તો પાછા વોટ્સઅપ ઉપર લખે છે હવે તો અહીં કને રોડ ઉપર એ ખારેકીઓ આવશે. કેટલાક લોકો તો બિચારા મોટા સપના નથી જોઈ શકતા, શું ખરી, પણ અમે સપના જોયા છે. મેં દુનિયાના કેટલાક દેશોમાં જોયું છે, અને મારા થરાદમાં આપણે કરવું છે. આપણે જેટલું થઈ શકે એ પોસિબલ છે, ઈચ્છા શક્તિ છે, શું કામ નથી, તમારા બધાના રીતે આપણે કરીશું. દુબઈમાં જોયું છે, અબુધાબીમાં જોયું છે, રોડની બાજુ નીકળેલા પંખા ત્યાં ખારેકા હોય છે, એના કરતા કઈ હોય સોઇલમાં આપણી જમીનમાં થઈ શકે. એને એન્વાયરમેન્ટની ગરમીનું ટેમ્પરેચર અહીંયા પણ થઈ શકે. માત્ર વ્યવસ્થા પ્લાનિંગ થાય તો થાય. જવાબદારી કરવા સરકારી તરફ ના હોય, એની સાથે સાથે તરીકે આપણે પણ લેવી, આપણે લેશું એને માપદંડો નથી કરશું. સપના જોઈ કરવા માટેનો કરે, અને આપણે કરવું છે તો આપણે નથી કરશું, આપણે કંઈ કરશું. લોહી મળે દળાય એના માટે વ્યવસ્થા હોય એ સરકારી કરે છે. બદલાવ આવ્યો છે, સુરક્ષાની દ્રષ્ટિએ સતત પ્રક્રિયા કરવી પડશે. નાનામાં નાનો વ્યક્તિ પણ, નાનામાં નાનો વેપારી પણ નેતા પોલીસ કામ કરી નહીં, સાથે ટેકનોલોજી પણ પોલીસનો સહયોગ. પોલીસ રસ્તાઓ ઉપર અત્યારે જે એક સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થા કરી છે. પોલીસ બોલે ત્યાં આગળ ડ્રાઈવર ત્યાં ના હોય, પરંતુ એના કેમેરાના નજર આપી આવે, એનો ડેટા મહિનાઓ સુધી રહે. કોઈને તો હવે ઉપર બાકી કોઈ ખબર જ ના હોય કોણ લઈ ગયા ટાઈમે, કોઈને કઈ બીજી કોઈ તકલીફ કોઈને કોઈ ધોલ મારી કે કોઈને ધોકો માર્યો દેખાય જ નહીં, પેલો કેમેરા પછી કા અહીંયા મારે. તો નાનામાં નાના માણસ અને આ ખાલી જરૂર નહીં, મુખ્ય રસ્તા નહીં, મુખ્ય રસ્તાથી ગલીઓ સુધી કરવું છે. કમલદર્શકને વાત કરી, હવે નવું દરેક ગલી કરવું હોય તો એ નેટવર્કનું શું થાય? એમણે કીધું 50 લાખ રૂપિયાનો ખર્ચો થાય. મેં કીધું આમાં ભાગીદારીથી કેટલીક સીએસઆર કેટલીક કંપનીઓને પણ કહેશું, સરકારી વ્યવસ્થામાં ની જોગવાઈ ના હોય તો કેટલીક કંપનીઓને કહેશું, લોક ભાગીદારીથી કેટલીક સોસાયટી, બધું નગરપાલિકાનું ફીડ, હાઈવેનું ફીડ, અલગ અલગ સોસાયટીના નાકા ઉપર બધું પોલીસ સ્ટેશનના કેમેરાની અંદર આવવું, અને કોઈ પણ જગ્યાએ એનું રેકોર્ડ પણ મહિના સુધી રહે. નાગરિક પણ કે મારે ત્યાં ચોરી થઈ હતી અથવા તો આ વાત છે તો એ કોર્ટ સુધી વ્યવસ્થા આપણે કહી શકીએ, કાયદાનું શાસન ગણાય. અને આ ટેકનોલોજીના માધ્યમથી આ પ્રશ્ન મને એટલા માટે આવ્યો કે કેટલાક જૈન મિત્રોને ગુજરાતની અંદરથી અમદાવાદની અંદર ત્યાં સુરત ત્યાં રહો તો અહીંયા થાય રાબત પણ શું હવે મેં ગેરંટી હું લઈશ. મારું થરાદ ડેવલપ થતું હોય, મારા થરાદના લોકો સુધી થતા હોય, મારા થરાદની પ્રગતિ થતી હોય, એના માટે આ કામ કરવું જોઈએ. બે લોકો હોય છે જમીન ઉપર કબજો કરી નાખે, બે પાંચ લોકો હોય છે જે કોકનું પરિવાર વાત કરે, બે પણ લોકો હોય કે જે પોતાને જે બીજાને હેરાન કરીને બીજાના પૈસા પોતાને લઈ લો. આવા પ્રજા જીવનની અંદર બહુ લોકો નથી, બે પાંચ લોકોના કારણે કરી આખી લાખોની પબ્લિકને નુકસાન થયું, અને એમને
મને લાગે છે કે આપણે આ જન્મ પર તૈયાર કરવો પડે. હું શહેરના બિલ્ડરોને પણ મળવાનું છે, મને કહીશ મળવું છે. હું કહીશ કે તેજી કરું છું, પણ તેજી લાવ્યો અહીંયા 1000 કરોડ રૂપિયા આર્થિક નાખશે તો તેજી આવશે, બાકી કંઈ કશું નહીં થઈ શકે. અને ત્યારે તેને સંપૂર્ણ સલામતી હશે. સોસાયટી એવી બનાવો કે એના રસ્તા બરાબર હોય, એની ગટરની વ્યવસ્થા સારી હોય, ત્યાં બાકી સુવિધાઓ સારી હોય તો લોકો આવીને રોકાણ કરશે. વ્યવસ્થા પણ ડેવલપમેન્ટની સાથે સાથે પ્રજાએ નગરપાલિકાની સાથે રહીને કરવું પડે. શહેરો બની ગયા છે તો આપણે ભેગા કામ છે. આ કામ છે ને, કોકના માટે કોઈ જીવવું પડે, બીજાના ભલા માટે જીવવાનો સંકલ્પ કરવો પડે. એમ જીવન દરેકના પૂરા થઈ જાય છે અને બધા મૃત્યુ પામે. કોઈ લાંબુ જીવન 100 વર્ષ બધા મૃત્યુ પામે હોય અને કંઈક કોઈના માટે કરી જાય છે એ પણ મૃત્યુ આવે છે. પરંતુ બીજાના ભલા કરતા હોય તો જ્યારે આંખો બંધ થઈ જાય એ વખતે સંતોષ હોય. અને પેલા એમ કે માંડ કાઢી એના કરતા બીજાના ભલા માટે એક અગરબત્તીની જેમ ઉઠાડીની જેમ સળગીને બીજા સ્વાદ ફેરવવાનો જીવનની મજા, જીવનનો આનંદ આવી જાય. આ 3જી તારીખની જે લેબનું ઉદ્ઘાટન થાય છે, લેબ બની ગઈ છે, એનું ઉદ્ઘાટન ખેડૂતોનું નાની પણ જે ખામીઓ છે ઠીક કરવાની વ્યવસ્થા આધુનિક વધારે વૈજ્ઞાનિકો કામની ઈસરો યુનિવર્સિટીના સાયન્ટિસ્ટો કેટલા અહીંયા રહેવા બધાની સાથે ખૂબ મહિનાઓ સુધી મહેનત કરી છે. દોડી કરી કર્યું છે, આપણે દેશોની ફોરેનના પણ કેટલીક યુનિવર્સિટીઓને પણ એવું કર્યું છે. અને એ પછી શું ખૂટે છે આપણા દેશમાં, એવું શું ખૂટે છે જે આપણે એડ કરીએ એના જીવન ધોરણ એકદમ બદલાઈ શકે. એના માટે એક લેબ અને વાયેબલ થાય તો સામે માણસ જે વિના લેબની અંદર લેન્ડ ઉપર લાવવું છે, લેન્ડ ઉપર ધરતી ખેડૂતના ખેતર સુધી પહોંચે, ત્યાં કોઈ એની વચ્ચેની ચેન બની જ્ઞાન પડે તો શું કામ એ જ્ઞાન સુધી પહોંચે, ભોગ્ય થાય આપણી ભાષામાં, એ વાત મુકાય, એનું જ્ઞાન આપણી ભાષામાં મુકાય, સમજી શકે એ રીતે મૂકી શકાય. એનો ભારતની અંદર શહેરી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા થરા આપણે ખૂબ શરૂઆત કરવા જઈ રહ્યા છે. દુનિયાના માણસનું શરીર એટલે માટી એટલું છે, આખું શરીરમાં છે, ઝાડ છે પણ માટીમાંથી છે, અનાજ છે પણ માટીમાંથી, અને જ્યારે ખતમ થાય છે ત્યારે પણ એ માટી જ બની જાય છે. માટીનું રૂપાંતર થવા જેટલી માટી સારી ધરતી એ જ પ્રમાણે માનવ નિર્માણ થશે, એ પ્રમાણે સ્મૃતિ નિર્માણ થશે. પંચ માટીનો ખૂબ મોટો રોલ છે, જે પ્રમાણે અગ્નિનો રોલ, જે પણ વાયુનો રોલ છે, જે પ્રમાણે આકાશનો રોલ છે, એવો જ ભૂમિનો રોલ પણ એટલો જ. પરંતુ આ વિજ્ઞાન વેદોમાં પડ્યું, બીજું નામ એ સાયન્ટિસ્ટોની લેબની અને એમના થિસિસની અંદર પડ્યું. એ જ્ઞાન ઇન્ફોર્મેશન લોકો માટે નાનકડો પ્રયાસ થાય છે. ગઈકાલે રાતે મારા સદગુરુ સાથે ઘણા વર્ષોથી ગયા છે અને ઘણા બધા લોકો છે એમની સાથે વાત કરી. આ વાત એક નાનકડી ઘટના ખરાબ એ દુનિયાના ઘણા વર્ષોમાં હશે. માત્ર મને કહેવું નથી, અનેક લોકોનું અનેક લોકોનો પુરુષાર્થ થઈ રહ્યો છે. એક બે લોકો નહીં, હજારો લોકો લાગી, હજારો સાયન્ટિસ્ટો લાગી રહ્યા છે. શું હશે તમે ધ્યાન ઉપર મૂકવું. પાર્લામેન્ટ માટેની જે કોપ યુરોપની અંદર થવા વાળી ત્યાં આગળ પહોંચે અને દુનિયાની આપણી સંસ્કૃતિએ જેનો દિશા બતાવી એ યુરોપની અંદર એ મૂકવાની વ્યવસ્થા કરવી પડશે. બની ગઈ છે રાસાયણિક તત્વોના કારણે કરીએ એ લગભગ હાલત થઈ ગઈ છે માટી નામી છે. એના કારણે ગમે એટલું ખાતો પણ પેટ તાકાત નથી, આ બધા નથી. કારણ શું? માટી એને ફરી પુનઃજીવિત કરવાની પાસે. જ્યારે હું પૂછું શંકરભાઈ શું વાત કરો છો આડા જેવી, આટલા વર્ષોથી ખેતર અમને ખબર નહીં મસ્કરી મારે છે, પણ હા કોઈ તો સમજણપૂર્વક રાખવું પડે. સમજણપૂર્વક પ્રજા કલ્યાણ માટે ગળા થઈએ, બીજા ભલા માટે ગળા થઈએ તો એનો સંતોષ ઘણો હોય છે, જેની કોઈ કલ્પના બાકીના નહીં કરી શકે. એવો સંતોષ એ ગામડામાં પણ મળે છે. એટલે કોઈ કીધું છે ને મીરા ગાંધી નરસૈયો ગાના વાત કરી છે ને, હા હશે. બસ આપણે એવા ગાણા રોકા માટે થવું, ભલા માટે થવું છે, તમારા સહયોગથી થવું છે. નગરપાલિકાની સમગ્ર ટીમને હું હૃદય આ કામ કરો, જલ્દી પૂરું કરો. સમય મર્યાદામાં કામ બધા પૂરો થવો પડે, વાળા થાય. અને આટલા પૂરા થયા પછી હજુ બીજા આવે છે, એના વગર હજુ નવા માગો, નવા લઈને હજુ વ્યવસ્થા કરશો. ખૂટતું હોય તો વ્યવસ્થા કરવાની છે. સરકાર આપણા માટે ઉદારતાપૂર્વક મુખ્યમંત્રી શ્રી આપણા થરાદની વાત આવે છે, ખૂબ પોઝિટિવ છે. જે કંઈ કરવું હશે બધું કરશું, પણ અમલ જલ્દી થાય એના માટેની વ્યવસ્થા જલ્દી કરો. અને ભવિષ્યની અંદર શહેરમાંથી સારી ટીમ મળે એના માટેની જવાબદારી નગરજનોની પણ છે.
નગરજનોએ પ્રધાનમંત્રી નીતિ વર્ષની અંદર કંટીન્યુ આપણે તો આવનાર 2 વર્ષની અંદર ખરા કાપેલ જેવું છે ને એ પ્રમાણે લઈ જઈ શકાય. મને એ સંતોષ થાય કે આ કરો કઈ કે હું માંગી અને કામને આગળ આપણે લગાવી શકીએ એ કામ પણ તમારે ગામડીને કરવું પડશે. આટલી વાત પણ કરું છું. સૌનો હૃદયથી ખૂબ આભાર. થોડા દિવસ પહેલા આપણે ત્યાં પ્રદેશ અધ્યક્ષ આવ્યા હતા, પછી મુખ્યમંત્રી શ્રી આવે છે, ગુજરાતની અંદર આપણા અમિત શાહ સાહેબ પણ આવી ગયા. હવે પીએમ સાહેબ બાકી છે.